ચહેરાને ચમકાવવા માટે લોકો ઘણી મોંઘી વસ્તુઓનો ઉપયોગ પણ કરતા હોય છે, પરંતુ ચહેરાને સુંદર બનાવવાની પાછળ તેઓ ગરદનને ચમકાવવાનું ભૂલી જાય છે, જેના કારણે ચહેરો અને ગરદન ખૂબ જ અલગ દેખાય છે. ધીરે ધીરે ગરદન પર કારાશ જામી જાય છે. ત્યારે આજે આપણે કારાશને દૂર કરવાના ઉપાયની વાત કરીએ. દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાત કરીશું ગરદન પર જામેલી કારાશને દૂર કરવાના દાદીમાના નુસ્ખાઓ વિશે. જી હા, કેટલાક એવા નુસ્ખાઓ વિશે જાણીશું કે જે નુસ્ખાથી તમે ગરદન પર જામેલી કારાશને દૂર કરી શકો છો. દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. ચહેરાને ચમકાવવા માટે લોકો ઘણી મોંઘી વસ્તુઓનો ઉપયોગ પણ કરતા હોય છે, પરંતુ ચહેરાને સુંદર બનાવવાની પાછળ તેઓ ગરદનને ચમકાવવાનું ભૂલી જાય છે, જેના કારણે ચહેરો અને ગરદન ખૂબ જ અલગ દેખાય છે. ધીરે ધીરે ગરદન પર કારાશ જામી જાય છે. ત્યારે આજે આપણે કારાશને દૂર કરવાના ઉપાયની વાત કરીએ. ગરદન પરથી કારાશ દૂર કરવા માટે ઘણા લોકો મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, પરંતુ કારાશને સાફ કરવા માટે તમે ગરદન પર લીંબુ અને મીઠું લગાવી શકો છો. તેનાથી તમારી ગરદન પરની કારાશ સંપૂર્ણપણે સાફ થઈ જશે. ત્યારબાદ વાત કરીએ ખાવાના સોદાની, તો બેકિંગ સોડા ગંદી ત્વચાને સાફ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. બેકિંગ સોદાની પેસ્ટ બનાવીને ગરદન પર લગાવી શકાય છે. તેનાથી ગરદન પરના દાગ ધબ્બા દૂર થાય છે. ત્યારબાદ વાત કરીએ બટાકાની પેસ્ટની, તો તમે તમારી કાળી ગરદન પર બટાકાની પેસ્ટ લગાવી શકો છો. બટાકાની પેસ્ટ બનાવીને ગરદન પર લગાવો, તમને 1 અઠવાડિયામાં જ તેની અસર જોવા મળશે. ત્વચાને ચમકદાર અને ગોરી કરવા માટે આ શ્રેષ્ઠ ઉપાય છે. ત્યારબાદ વાત કરીએ ચણાના લોટની, તો ચણાનો લોટ તમારી કાળી પડી ગયેલી ગરદનને સાફ કરવા માટે ઉપયોગી થાય છે. ચણાનો લોટ ક્લિન્ઝર તરીકે ઉપયોગી થાય છે. ત્યારબાદ વાત કરીએ ટામેટાના રસની, તો જો તમે ડાર્ક ગરદન અને કોણીઓ પર ટામેટાનો રસ લગાડશો તો તમને ત્વચાના રંગમાં ઘણો સુધારો જોવા મળશે. તમે તેને રાત્રે સૂતા પહેલા અને સવારે લગાવી શકો છો. આમ જો તમે પણ ગરદનની કારાશથી પરેશાન છો તો આ દાદીમાના નુસ્ખાઓને અપનાવી શકો છો અને ગરદનની કારાશને દૂર કરી શકો છો.